સંજેલી તાલુકામાં વાસિયા મુકામે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંગઠન સર્જન અભિયાન કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ સંજેલી તાલુકામાં વાસિયા ગામ ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંગઠન સર્જનનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સંજેલીના તમામ ગામડાઓમાં નાગરિકો ભેગા થઈ અને આ સંગઠનને સમર્થન આપ્યું હતું। રાજસ્થાનથી પૂર્વ મંત્રી બાંસવાડાથી ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ બામણિયા, દાતાશ્રી ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, વડોદરાના વિપક્ષ નેતા તરીકે ચંદ્રકાંત શ્રીવાસ્તવની ઉપસ્થિતિમાં જિલ્લાના પ્રમુખ હર્ષદભાઈ નીનામાના અધ્યક્ષતામાં સંજેલી તાલુકાના જયેશભાઈ સંગાડા અને સમગ્ર પ્રમુખ શ્રી દિનેશભાઈ તાવિયાડ દ્વારા સંગઠનનું સર્જનનું અભિયાન હાથ ધરાયું હતું। રિપોર્ટર વિજય ચરપોટ, સંજેલી। સમગ્ર દેશની અંદર જે રીતે કોંગ્રેસનું સંગઠન સર્જન અભિયાન ચાલી રહ્યું છે, આ સંગઠન સર્જન અભિયાન આજે સમગ્ર દાહોદ જિલ્લાના વિવિધ તાલુકામાં ફરી રહ્યું છે। એઆઈસીસીના પ્રભારી અને રાજસ્થાન બાંસવાડાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા અર્જુનસિંહ બામણિયાજી, વડોદરાના ઓપોઝિશન લીડર ચંદ્રકાંત ભથ્થુજી, સાથે સાથે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી આજે સંજેલી તાલુકાના મુકામે આવ્યા હતા અને લગભગ 200 થી 250 જેટલા કાર્યકર્તાઓ સાથે તેમણે મુલાકાત કરી છે અને એમના પ્રતિભાવ લીધા છે કે ભવિષ્યમાં સંગઠન નિર્માણ માટે કેવી રીતના આયોજન કરવા અને આજે સમગ્ર ઉત્સાહ સાથે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ તાવિયાડ અને કાર્યકારી પ્રમુખ એવા ભાવેશભાઈના નેતૃત્વમાં સંજેલી તાલુકાના કાર્યકર્તાઓ એકઠા થયા હતા અને રાષ્ટ્રીયમાંથી અને રાજ્યમાંથી આવેલી જે કંઈ નિરીક્ષકોની ટીમ હતી તેની સામે સંજેલી તાલુકાના કાર્યકર્તાઓએ મજબૂતીથી પોતાનો પક્ષ મૂક્યો છે અને આવનાર 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંજેલી તાલુકા પંચાયતની અંદર કોંગ્રેસ પાર્ટી 12 કરતાં વધારે સીટો સાથે મજબૂતીથી લડશે અને 12 કરતાં વધારે સીટો જીતશે એવો વિશ્વાસ પણ અમે વ્યક્ત કર્યો।